નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીના નિરૂપણની અંદર બરોબર આપણે અગાઉના વિડિયોની અંદર આપણે જોયું હતું બધું કે સંખ્યાત્મક માહિતી વિશે આપણે પરિચિત થયા હતા બરોબર। એમાં સતત ચલ, અસતત ચલ એટલે સંખ્યા અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, સંચય આવૃત્તિ બરોબર આના વિશે આપણે પરિચિત થયા હતા। હવે ત્યાર પછી બીજો પ્રકાર છે ગુણાત્મક માહિતી બરોબર। ગુણાત્મક માહિતી એટલે કોને કહેવી તો કે ગુણાત્મક માહિતી તો કે ગુણાત્મક આપણે અગાઉ પણ કીધું ગુણાત્મક માહિતી એટલે જે માહિતીની અંદર ગુણધર્મ હોય, ગુણ ધરાવતા હોય, ગુણધર્મની માહિતી, ગુણધર્મને આધારિત જે માહિતી હોય એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે। આપણે એને માપી શકાતી નથી પણ એ ગુણના આધારે આપણે નક્કી કરવાની હોય છે। તો આપણો બીજો પ્રકાર છે ગુણાત્મક માહિતી। તો હવે આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરવાનું છે। અગાઉના વિડિયોની અંદર આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કર્યું હતું, ત્યારબાદ હવે આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરીશું। તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે। ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે, એક તો સાદું વર્ગીકરણ અને એક બહુવિધ કોષ્ટક વાળી બરોબર। એટલે સાદું કોષ્ટક અને બહુવિધ કોષ્ટક એટલે કે સાદું કોષ્ટક કોને કહેવામાં આવે છે? સાદું વર્ગીકરણ તો જેની અંદર એક જ ગુણધર્મ હોય એવા વર્ગીકરણને સાદું વર્ગીકરણ કહેવામાં આવે છે। અને બહુવિધ કોષ્ટક એટલે બહુવિધ કોષ્ટક કોને કહેવામાં આવે છે? તો બહુવિધ કોષ્ટકની અંદર જે માહિતી આપેલી હોય એમાં એક કરતાં વધારે ગુણધર્મ હોય તો એવા કોષ્ટકને બહુવિધ કોષ્ટક કહેવામાં આવે છે। તો સાદું વર્ગીકરણ ત્યારે કરવાનું કે જેની અંદર જે માહિતીની અંદર એક જ ગુણધર્મ હોય ત્યારે એનું સાદું વર્ગીકરણ થશે। અને માહિતીની અંદર જો એક કરતાં વધારે ગુણધર્મ હોય તો ત્યારે આપણે બહુવિધ કોષ્ટક બનાવવું પડશે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 વિશે અભ્યાસ કરવાનો છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો બુકની અંદર ધ્યાન આપવાનું છે સ્વાધ્યાય 2.2 અને દાખલા નંબર 1। તો હવે સૌપ્રથમ આપણે દાખલા નંબર 1 આપેલો છે તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 1 ની જે રકમ આપેલી છે તેનો અભ્યાસ કરીશું અને એના આધારે આપણે અભ્યાસ કર્યા બાદ આપણે નક્કી કરશું કે આમાં કેટલા ગુણધર્મ છે। આ ગુણધર્મને આધારે આપણે કોષ્ટક બનાવશું અને એ કોષ્ટકમાં આપણે માહિતીને ફિલઅપ કરવાની છે, પૂરવાની છે। તો આપણું અહીંયા કોષ્ટક પછી પૂરું થઈ જશે। તો સૌપ્રથમ મેં તમને અહીંયા બોર્ડ ઉપર રકમ આપેલી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આપણે રકમનો આપણે અભ્યાસ કરીએ। તો એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા। એક કોમર્સ કોલેજ છે, આ કોમર્સ કોલેજની અંદર 1400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમાંથી કુલ 855 છોકરાઓ હતા। શું હતા? 855 શું હતા? છોકરાઓ હતા। ચાલો તો આપણે સૌપ્રથમ એના નીચે સંખ્યા આપેલી છે એના નીચે અંડરલાઈન કરતા જઈએ। 1400 કુલ વિદ્યાર્થીઓ હતા અને 855 છોકરાઓ હતા। ઓકે, તેમાંથી 225 છોકરીઓ દ્વિતીય વર્ષમાં ભણતી હતી। 225 છોકરીઓ દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતી હતી। દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી। એટલે કે બીજા વર્ષમાં જે છોકરાઓ ભણતા હતા, છોકરાઓ અને છોકરીઓ આ બંનેની સંખ્યા કેવી હતી? સમાન હતી। પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ વર્ષમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા? 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું। કે પ્રથમ વર્ષની અંદર કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 550 હતા, એમાં છોકરા અને છોકરીનું પ્રમાણ કેટલું હતું? 3:2 હતું। જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હતી। ત્રીજા વર્ષની અંદર છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા કેટલી હતી? 3 ગણી હતી। તો આ માહિતીને કોષ્ટકમાં રજૂઆત કરો। તો આ માહિતીને આપણે શેમાં દર્શાવવાની છે? કોષ્ટકમાં રજૂઆત કરવાની છે। તો હવે આપણે આટલી રકમ વાંચ્યા પછી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આમાં કેટલા ગુણધર્મ આવે છે। તો સૌપ્રથમ આપણે આ માહિતીનો અભ્યાસ કરીએ તો આપણને બે ગુણધર્મ દેખાય છે।
એક તો જાતિ, જાતિ એટલે કઈ તો કે છોકરાઓ અને છોકરીઓ, બરોબર. એક ગુણધર્મ થયો અને બીજો ગુણધર્મ કયો તો કે અભ્યાસના વર્ષો, બરોબર. અભ્યાસના વર્ષ કયા આવ્યા? 3 વર્ષ આવ્યું, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. તો આપણને આ બે ગુણધર્મ વાળી માહિતી મળી. આ બે ગુણધર્મ વાળી માહિતી મળી એનો મતલબ આપણે કયું કોષ્ટક બનાવવું પડશે? બહુવિધ કોષ્ટક બનાવવું પડશે. કોષ્ટક એટલે કોષ્ટક જ ખાસ છે, બરોબર, પણ એમાં કોષ્ટકની અંદર માહિતી વધારે આવે. જો સાદું કોષ્ટક હોય તો માહિતી સાવ ઓછી લખવાની આવે અને બહુવિધ કોષ્ટક હોય તો એમાં માહિતી રહી વધારે આવે. તો હવે સૌપ્રથમ આપણે જાતિ, બે ગુણધર્મ થયા, એક જાતિ અને અભ્યાસના વર્ષો, બરાબર. તો હવે ઈ માહિતી રે આપણે કોષ્ટક વ્યવસ્થિત રીતે બનાવવાનું છે અને એમાં ઈ માહિતી લખવાની છે. તો સૌપ્રથમ હું કોષ્ટકની અંદર માહિતી લખતો જાઉં. તો સૌપ્રથમ આપણે અહીંયા લખશી અભ્યાસ ના વર્ષો, બરાબર. અભ્યાસના વર્ષો. હવે અભ્યાસના વર્ષો ક્યાં ક્યાં છે? તો કે પહેલું પ્રથમ વર્ષ, ત્યાર પછી દ્વિતીય વર્ષ અને ત્રીજું છે તૃતીય વર્ષ એટલે ત્રીજું વર્ષ. આપણે અભ્યાસના વર્ષો આપી દીધા, ઈ આપણે લખી નાખ્યું. ઓકે. હવે ત્યારબાદ શું આવ્યું? બીજું ગુણધર્મ કયો તો કે જાતિ. તો આપણે સૌપ્રથમ જાતિ લખીશું. તો અહીંયા જાતિ. ચાલો, જાતિ કેટલી છે? તો કે બે છે. કઈ કઈ? તો કે છોકરાઓ અને છોકરીઓ. તો આપણે અહીંયા લખી છોકરાઓ અને છોકરીઓ. ચાલો, થઈ ગયું. બે ગુણધર્મ લખી નાખ્યા, અભ્યાસના વર્ષ અને જાતિ, છોકરાઓ અને છોકરીઓ. હવે આપણે લખી નાખી કુલ. અહીંયા આવશે કુલ વિદ્યાર્થીઓ. કુલ વિદ્યાર્થીઓ. ચાલો, બરોબર. એટલે પ્રથમ વર્ષમાં છોકરા અને છોકરીઓ બે થઈને કુલ વિદ્યાર્થીઓ કેટલા? તો અહીંયા લખવાના. તૃતીય વર્ષમાં છોકરા અને છોકરીઓ બંને થઈને કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? અહીંયા લખવાના. અને નીચે અહીંયા પણ આપણે શું લખી નાખીએ? કુલ. એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષમાં છોકરાઓ કેટલા હતા? તો અહીંયા, બરોબર. છોકરીઓ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષમાં કેટલી હતી? તો અહીંયા. અને કુલ વિદ્યાર્થીઓ અહીંયાનો ટોટલ અને અહીંયાનો ટોટલ, અહીંયા બંને સરખા થઈ જવા જોઈએ. તો હવે આ આપણી માહિતી થઈ. હવે આપણે ફરીથી રકમ વાંચતા જશે અને માહિતી રે આપણે ફિલઅપ કરતા જશે. તો સૌપ્રથમ આપણે ઉપર લખવાનું કોષ્ટક બનાવી છે. તો આપણે કોષ્ટક શેનું બનાવી છે? તો કે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસનું વર્ષ, એટલે કે અભ્યાસનું વર્ષ, બરોબર, અને જાતિ દર્શાવતું કોષ્ટક, એટલે જાતિ અને અભ્યાસના વર્ષ, બરોબર. ઈ આપણે અહીંયા લેખા જાતિ. તો આપણે આનું કોષ્ટક બનાવ્યું છે એટલે આપણે ઉપર આ હેડિંગ એનું આપ્યું. ઓકે. હવે આપણે રકમ ફરીથી વાંચતા જઈએ અને માહિતી ફિલઅપ કરવાની છે. ઓકે. હવે સૌપ્રથમ એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા, બરોબર, અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 1400 વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થીઓ કીધા એટલે છોકરાઓ અને છોકરીઓ બધા 3 વર્ષના કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 1400. તો છોકરાઓ અને છોકરીઓ અહીંયાનો કુલ ટોટલ અને અહીંયાનો કુલ ટોટલ, એટલે અહીંયા કુલ વિદ્યાર્થીઓ કેટલા આવશે? 1400. બરોબર. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 1400. ચાલો, કુલ 855 છોકરાઓ, કુલ વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. બરોબર. છોકરાઓ કેટલા હતા? 1400 વિદ્યાર્થીઓમાંથી કુલ 855 છોકરાઓ હતા. બરોબર. તો હવે છોકરાઓ જ કીધા છે, એમ નથી કીધું પ્રથમ વર્ષમાં છોકરા આટલા, બીજા વર્ષમાં છોકરા આટલા, એવું કઈ કીધું નથી. એટલે કે 3 વર્ષના છોકરાઓની સંખ્યા કેટલી હતી? તો કે 855. તમે આપણે જાતિ જોઈ, આ જાતિ, અને અહીંયા આપણે શું લખ્યું છે? છોકરાઓ, બરોબર. બધા 3 વર્ષના છોકરાઓ કેટલા હતા? તો કે 855. તો છોકરાઓ અહીંયા છે અને કુલ આપણા અહીંયા 855. ઓકે. તેમાંથી
225 છોકરીઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. શું કીધું? તેમાંથી 225 છોકરીઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. બરોબર? ભણતી હતી. બરોબર? તો હવે કેટલી છે? 225 છોકરીઓ. ઓકે? તો 225 છોકરીઓ કયા વર્ષમાં ભણે છે? દ્વિતીય વર્ષની અંદર ભણે છે. તો આપણું દ્વિતીય વર્ષ અને 225 છોકરીઓ. બરોબર? આ દ્વિતીય વર્ષ અને આ છોકરીઓ. બરોબર? તો અહીંયા કેટલા આવશે? 225. ઓકે? ચાલો. હવે દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. બરોબર? દ્વિતીય વર્ષની અંદર છોકરાઓ અને છોકરીઓની સંખ્યા કેટલી હતા? સમાન હતી. હવે આપણું દ્વિતીય વર્ષ આપણું આ છે, એમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા કેવી હતી? સમાન હતી. હવે જો દ્વિતીય વર્ષમાં છોકરીઓની સંખ્યા 225 આવી ગઈ, એનો મતલબ દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી, તો છોકરીઓ 225 હતી, તો છોકરાઓ પણ કેટલા થઈ જશે? 225 થઈ જશે. તો અહીંયા આપણે લખી નાખીએ 225. તો દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. ઓકે, ચાલો. હવે તેના પછી પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ હતા. બરોબર? પ્રથમ વર્ષમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા? 550. તો પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓ, છોકરા અને છોકરી બંને વિદ્યાર્થીઓ કહેવાય. તો પ્રથમ વર્ષમાં કેટલા હતા? 550. ચાલો, ઓકે. હવે વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. બરોબર? છોકરા અને છોકરીનું પ્રમાણ કેટલું હતું? 3:2. એટલે 550 વિદ્યાર્થીઓ હોય, એમાં છોકરા 3:2 હતા અને 3:2 નું પ્રમાણ આવે. તો આપણે સૌપ્રથમ એની સમજૂતી ગણતરી કરીએ. ઓકે? ચાલો. પ્રથમ વર્ષમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2. ચાલો. છોકરા અને છોકરીઓનું પ્રમાણ કેટલું હતું? 3:2 હતું. અને પ્રથમ વર્ષમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? પ્રથમ વર્ષમાં કુલ વિદ્યાર્થીઓ બરાબર 550 હતા. બરાબર? પ્રથમ વર્ષના છોકરા અને છોકરીનું પ્રમાણ કેટલું છે? તો કે 3:2. પ્રથમ વર્ષમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 550. હવે એને 3:2 પ્રમાણે ફાળવી નાખવાની. તો અહીંયા આપણે સૌપ્રથમ લખીએ છોકરાઓ. ચાલો. કુલ વિદ્યાર્થીઓ કેટલા પ્રથમ વર્ષમાં? 550. તો અહીંયા 550 ગુણ્યા, હવે જો છોકરા અને છોકરીઓનું પ્રમાણ કેટલું? 3:2. તો છોકરાના ભાગે કેટલું આવે? 3 અને છોકરીની ભાગે 2. ચાલો. તો છોકરાની ગણતરી કરી 3. આ બેનો સરવાળો કરો. 3 + 2 એટલે કેટલા થશે? 5. તો છેદમાં આપણે 5 મૂકવાની. ચાલો. તો 550 ગુણ્યા 3 ભાગ્યા 5 બરાબર કેટલા થશે? 330. ઓકે. હવે આ રીતે આપણે છોકરીઓની ગણતરી કરી. ચાલો. પ્રથમ વર્ષમાં કુલ છોકરીઓ કેટલી, વિદ્યાર્થીઓ કેટલા? 550. હવે છોકરીઓનું પ્રમાણ કેટલું? તો કે 2. આ બેનો સરવાળો કેટલા? 3 + 2 એટલે 5. તો છેદમાં 5. ચાલો. તો શું થશે? 550 ગુણ્યા 2 છેદમાં 5 એટલે કેટલા થશે? 220. તો ચાલો આપણે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને, છોકરા અને છોકરીઓને 3:2 ની અંદર ફાળવી દેવા. તો છોકરાઓ કેટલા આવ્યા? 330 અને છોકરીઓ કેટલી આવી? 220. તો આપણે રાખી નાખી છોકરાઓની અંદર 330 અને છોકરીઓ 220. આ બંનેનો સરવાળો કરો એટલે 550 થઈ જશે. ઓકે. ચાલો. ચાલો. થઈ ગયું. એ 3:2 હતું. હવે જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 3 ગણી હતી. બીજા વર્ષમાં શું હતી?
છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા કેટલી હતી 3 ગણી હતી અને માહિતીનું કોષ્ટક બનાવો. હવે આપણે શું કરવાનું છે? ઓકે, આટલું થઈ ગયું. હવે આપણે આ છેલ્લી લાઈન વધી છે એની પણ ગણતરી કરશે. તે પહેલા આપણે થોડા ટોટલ મારી લઈએ. બરોબર, હવે પહેલી વાત તો કે આ બંનેના ટોટલ કેટલો થશે? 225 + 225 એટલે કેટલા થશે? તો 450 થશે. તો સૌપ્રથમ આપણે 450 લખી નાખીએ. ઓકે, થઈ ગયું 450, કારણ કે 225 225 આ બેનો ટોટલ આપણે અહીંયા લખ્યું 450, એમ 330 અને 220 આ બંનેનો ટોટલ અહીંયા આવ્યો. તો આ બંનેનો ટોટલ અહીંયા. હવે આપણું ત્રીજું વર્ષ છે, તો ત્રીજા વર્ષની અંદર શું કરશે? હવે આ કુલ આપણી પાસે કેટલા છે વિદ્યાર્થીઓ? 1400 વિદ્યાર્થીઓ. કેટલા છે કુલ વિદ્યાર્થીઓ? 1400 છે. તો હવે 1400 માંથી તમારે 550 અને 450 આપણે બાદ કરી. શું કરવાનું? કુલ વિદ્યાર્થીઓમાંથી 550 અને 450 આપણે બાદ કરી. જે પણ બચશે એ આપણે અહીં આવશે. ઓકે, તો 1400 માંથી તમે 550 અને 450 બાદ કરો તો કેટલા વધશે? 400 વધશે. સમજાણું કઈ રીતે? તો કુલ વિદ્યાર્થીઓ આપણી પાસે કેટલા હતા? 1400 વિદ્યાર્થીઓ હતા. એમાં પ્રથમ વર્ષના 550 અને દ્વિતીય વર્ષના કેટલા હતા? 450. અને જો બાકીના વધે એ કયા વર્ષના હોય? તૃતીય વર્ષના હતા. તો આપણે શું કર્યું? 1400 માંથી 550 અને 450 બાદ કર્યા એટલે વધ્યા કેટલા આવ્યા? 1400. ઓકે, ચાલો હવે એ જ રીતે આ 1400 છે, બરોબર? 1400 છે એમાંથી આ કેટલા છે? 855. એટલે કુલ વિદ્યાર્થી 1400 છે, એમાં છોકરાઓ કેટલા છે ત્રણેય વર્ષના? તો કે 855 છે. તો 1400 માંથી તમે 855 બાદ કરો અને તો વધેલી કોણ આવે? છોકરીઓ આવશે. તો છોકરીઓ કેટલી આવશે? 1400 માંથી 855 બાદ કરો તો કેટલા? 545. ઓકે, હવે બીજી રીતે આ જો ત્રીજી રીતે આપણે એમને શોધી નાખવાની છે. કાંઈ પણ આમાં નથી. તૃતીય વર્ષમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 3 ગણી હતી. હવા મળી જશે આપણે. હવે છોકરાઓ ત્રણેય વર્ષના થઈ કેટલા હતા? 855 હતા, બરોબર? તો એમાં પ્રથમ વર્ષમાં કેટલા છે? 330 અને બીજા વર્ષમાં કેટલા છે? 225. ઓકે, તો 855 કુલ છોકરાઓ હતા, બરોબર? એમાંથી પ્રથમ વર્ષના 330 અને બીજા વર્ષના 225 આ બંને બાદ કરો એટલે વચ્ચે કેટલા આવશે? તો કેટલા આવશે અહીંયા? 300. બરોબર, તમારે ગણતરી કરવી હોય તો કરી લેવાની. બરોબર, 855 માંથી 330 અને 225 બાદ કરો એટલે 300 વચ્ચે જે વચ્ચે એ છોકરાઓ ત્રીજા વર્ષના છે. એ જ રીતે છોકરીઓ કુલ કેટલી છે? તો કે 545. બરોબર, એમાંથી પ્રથમ વર્ષની કેટલી છે? 220 અને દ્વિતીય વર્ષની 225. તો 545 માંથી 220 અને 225 બાદ કરો તો કેટલા વધશે? 100. હવે જો આપણે ગણતરી કરી હવે આપી જશે. તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 3 ગણી હતી. તો છોકરીઓ 100 આવી તો 100 ના 3 ગણા કેટલા થાય? 300 થઈ જાય. 100 300 + 100 એટલે 400 અહીંયા થઈ ગયા. આપણો તાળો પણ મળી ગયો, બધી બાજુ સરવાળો પણ મેળવ્યો. તો આ આપણે બરોબર સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 કોષ્ટકની રીતે આપણા દાખલો ગણ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 2 વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે દાખલા નંબર 2 વિશે આપણે અભ્યાસ કરતા પહેલા સૌપ્રથમ આપણે એની રકમ વાંચીએ અને રકમને આધારે આપણે નક્કી કરશું કે કેવું કોષ્ટક આપણે બનાવવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો રકમની અંદર ધ્યાન આપજો. એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. શું કીધું? એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. આ માહિતીનું કોષ્ટક રજૂ કરો. બરોબર, આ આપણે રકમ જોઈ. હવે રકમને આધારે આપણને ખબર પડવી જોઈએ કે આમાં કેટલા પ્રકારના ગુણધર્મો છે. તો મને તો બે પ્રકારના ગુણધર્મો એક યાદ આવે છે. એક તો જાતિ.
જાતિ એટલે કે સ્ત્રી અને પુરુષ. કર્મચારી તો કોમન છે. કર્મચારીની અંદર બે પ્રકારના કર્મચારી છે. કર્મચારી છે પુરુષ અને સ્ત્રી. એટલે આપણે એને શું કહીએ જાતિ. જાતિ એ પુરુષ અને સ્ત્રી બે આવી ગયા. ત્યાર પછી એક પરણિત અને અપરણિત એટલે કે વ્યવહારિક દરજ્જો આપેલો છે પરણિત અને અપરણિત. તો આ બે પ્રકારના આપણને ગુણધર્મ જોવા મળે છે, એક તો જાતિ અને એક દરજ્જો. બરોબર, સ્ત્રી અને પુરુષ અને પરણિત અને અપરણિત. આ સિવાય આપણને બીજી કોઈ પણ માહિતી આમાં મળતી નથી. તો બે પ્રકારના ગુણધર્મ છે. આ બે પ્રકારના ગુણધર્મોને આધારે આપણે કોષ્ટક બનાવશું. ઓકે, તો હવે સૌપ્રથમ આપણે કોષ્ટકની અંદર બરોબર એક તો વ્યવહારિક દરજ્જો આપ્યો છે, તો આપણે અહીં લખીએ બરોબર વ્યવહારિક દરજ્જો પરણિત અને અપરણિત. ચાલો, વ્યવહારિક દરજ્જો પરણિત અને અપરણિત. બીજું શું આપ્યું છે આપણને? જાતિ. ઓકે, તો જાતિમાં પુરુષ અને સ્ત્રી. બરોબર, જાતિ આવી ગઈ પુરુષ અને સ્ત્રી અને વ્યવહારિક દરજ્જો પરણિત અને અપરણિત. આપણા બે ગુણધર્મ જાતિ અને દરજ્જો. દરજાની અંદર પરણિત અને અપરણિત, જાતિની અંદર પુરુષ અને સ્ત્રી. અહીંયા આવશે કુલ કર્મચારીઓ. બરાબર, કુલ કર્મચારીઓ. અને અહીંયા પણ કુલ કુલ હશે પુરુષ અને સ્ત્રી. અને આ કુલ છે એ પરણિત અને અપરણિતના પુરુષ અને સ્ત્રી બને. ચાલો, આપણે આ હેડિંગ મારી દીધા, કોષ્ટક બનાવી દીધું. ઉપર આપણે લખી નાખ્યું કર્મચારીની જાતિ અને વ્યવહારિક દરજ્જા દર્શાવતું કોષ્ટક. ઉપર આપણે લખવાનું છે એના માટેનું કોષ્ટક બનાવીએ છીએ તે. તો આ આપણો અહીંયા કોષ્ટક આ બની ગયું. હવે આપણે રકમ ફરીથી વાંચી અને એમાં જે માહિતી હશે એ માહિતી આપણે પૂરતા જશે. તો સૌપ્રથમ એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. બરોબર, તો કુલ કેટલા કર્મચારીઓ છે? 1600 કર્મચારી છે. એવું આપણને નથી કીધું પરણિત અપરણિત સ્ત્રી પુરુષ એવું કીધું નથી. એટલે કુલ કર્મચારીઓ કેટલા છે? 1600. તો આપણે કુલ કર્મચારીઓ બરોબર પુરુષ સ્ત્રી પરણિત અપરણિત જે પણ હોય એટલે કુલ કર્મચારીઓ આપણે અહીંયા 1600 આપ્યા છે. 1600 લખીને અહીંયા સ્ત્રી પુરુષ કે અપરણિત અપરણિત એવો શબ્દ વાપરો નથી. એટલે કુલ આપણે કેટલા લખીને કા 1600. ચાલો, હવે આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. તો હવે એ કેવી રીતે લખવું? તો એના માટે આપણે થોડી ગણતરી કરવી પડશે. તો સૌપ્રથમ આપણે એની ગણતરી કરીએ. તો અહીંયા સમજૂતી બરોબર. ચાલો, હવે સૌપ્રથમ હું એક ધારું છું. ધારો કે પુરુષ ની સંખ્યા x છે. બરોબર, પુરુષની સંખ્યા આપણે શું થયું? x થઈ. તો સ્ત્રીની સંખ્યા શું થાય? તેથી સ્ત્રીની સંખ્યા, હવે સ્ત્રીની સંખ્યા કેટલી જાય? કુલ કર્મચારીઓ કેટલા છે? 1600 છે. બરોબર, એમાંથી પુરુષની સંખ્યા આપણે કેટલી થઈ? x. તો સ્ત્રીની સંખ્યા કેટલી હોય? તો કે 1600 માંથી પુરુષની સંખ્યા બાદ કરો એ વૈધી કોની કહેવાય? સ્ત્રીની કહેવાય. તો આપણે આ લખી શકીએ 1600 - x. કુલ કર્મચારી 1600 છે, એમાંથી આપણે x બાદ કરી નાખી એટલે કે પુરુષની સંખ્યા બાદ કરી નાખી તો વૈધી કોની કહેવાય? સ્ત્રીની સંખ્યા કહેવાય. ઓકે, તો હવે આપણે શું શોધશી? તો કે સૌપ્રથમ આપણે શું કીધું? કર્મચારી પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીની સંખ્યા કરતા કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. તો આપણે પુરુષોની સંખ્યા શોધવાની છે. તો આપણે લખી પુરુષની સંખ્યા બરાબર. ચાલો, શું કીધું? સ્ત્રીની સંખ્યા કરતા. તો સૌપ્રથમ લખી સ્ત્રીની સંખ્યા કરતા કુલ કર્મચારીને 15% જેટલી વધુ છે. વધુ કીધી એટલે આપણે શું વાપરશી? પ્લસની નિશાની. ઓકે,
15% જેટલી વધુ છે, કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. કુલ કર્મચારીઓ આપણા કેટલા છે? તો કે 1600 ના 15%. એટલે 15% માં ફેરવું હોય તો ઉપર 15 ટકાવારી કાઢવી હોય એટલે નીચે 100 એટલે 15 ના છેદમાં 100. ઓકે, અથવા ખાલી તમે 15% લખો, 1600 ના 15% અહીંયા લખી નાખો તો પણ થાય. હવે 1600 ના 15% લખો તો પણ થાય. વધુ કીધા છે એટલે આપણે શું લખ્યા અહીંયા પ્લસ. ચાલો, પુરુષની સંખ્યા કે આપણે શું થયું હતું x, તો અહીંયા આપણે x લખી. ચાલો, સ્ત્રીની સંખ્યા શું આવી? તો કે 1600 માઈનસ x, તો અહીંયા આપણે લખી 1600 x, બરોબર, પ્લસ ના પ્લસ. હવે શું થશે? 1600 ગુણ્યા 15 છેદમાં 100, બરોબર. 1600 ગુણ્યા 15 છેદમાં 100 એટલે કેટલા આવશે? 240. ઓકે, ચાલો. હવે આ x રહ્યો બરાબરની આ બાજુ લાવો એટલે કેવો થઈ જશે? માઈનસ છે તો પ્લસ થઈ જશે એટલે x પ્લસ x. ચાલો, 1600 પ્લસ 240. ચાલો, x પ્લસ x એટલે કેટલા થઈ જાય? 2x, બરોબર. 1600 પ્લસ 240 એટલે કેટલા થશે? 1840. ચાલો, આ 2x ગુણાકારનો x સાથે 2 ગુણાકારનો સંબંધ છે તો 2 ને આ બાજુ લઈ જઈએ તો કેમ આવી જાય? ભાગાકારની અંદર આવી જાય. તો x બરાબર 1840 છેદમાં 2. તો x બરાબર કેટલા આવશે? 920. તો x બરાબર આપણે કોના બરાબર ધાર્યો તો? તો x રહ્યું આપણે પુરુષની સંખ્યા બરાબર ધાર્યો તો. તો x એટલે શું આવ્યો? પુરુષોની સંખ્યા. પુરુષોની સંખ્યા કેટલી આવી? તો કે 920. તો પુરુષોની સંખ્યા પુરુષ છે, એની કુલ સંખ્યા કેટલી આવી? 920. તો અહીંયા આપણે લખી નાખ્યું 920. હવે સ્ત્રીની સંખ્યા શું થશે? તો સ્ત્રીની સંખ્યા, હવે સ્ત્રીની સંખ્યા આપણે શું થઈ હતી? 1600 માઈનસ x, બરાબર 1600. હવે x કેટલો આવ્યો હતો? તો x બરાબર 920 આવ્યો હતો. તો 920. 1600 માઈનસ 920 એટલે કેટલા થશે? 680. અથવા તમારે આ ગણતરી ન કરવી હોય તો સાવ સહેલું થઈ જાય. 1600 માંથી 920 બાદ કરો એટલે જે અહીંયા 680 અહીંયા આવે એ 680 અહીંયા થઈ ગયું. આ તમારે ગણતરી કરવાની જરૂર પડે નહીં, ડાયરેક્ટ તમને સ્ત્રીની સંખ્યા મળી જાય. ઓકે, તો આપણને મળી ગઈ પુરુષ અને સ્ત્રીની સંખ્યા કેટલી છે? પુરુષની સંખ્યા 920 અને સ્ત્રીની સંખ્યા 680. ઓકે, ચાલો, તો અહીંયા સુધી આપણું પૂરું થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી છે. શું કીધું? અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતા કેટલી છે? 800 ઓછી છે. તો હવે આપણે કોના બરાબર x ધારવાનો થશે આમાંથી? ચાલો, હજી આપણે બરોબર, તો આપણે કોના બરાબર? આપણે શું શોધીએ? પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી છે. અપરિણિત એટલે આપણે પરિણિત બરાબર x ધારશી. તો ધારો કે પરિણિત કર્મચારીની સંખ્યા x છે. ચાલો, પરિણિત કર્મચારીની સંખ્યા x થાય તો અપરિણિત કર્મચારીની સંખ્યા શું થશે? તેથી અપરિણિત કર્મચારીની સંખ્યા. ચાલો, બરાબર. હવે કુલ કર્મચારી કેટલા છે? 1600. એમાંથી કર્મચારી પરિણિત કર્મચારી કેટલા છે? x. તો 1600 માંથી x બાદ કરી તો આપણને અપરિણિત કર્મચારીઓ મળી જાય. તો આપણે અહીં શું કરશી? 1600 માઈનસ x. ચાલો, હવે આટલું થઈ ગયા બાદ હવે આપણે કોનું શોધવાનું થશે? આપણે અપરિણિત કર્મચારીની સંખ્યા શોધવાની છે ને. અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી છે. તો અપરિણિત કર્મચારી બરાબર
પરિણીત કર્મચારી -800 કારણ કે અપરિણીત કર્મચારીની સંખ્યા પરિણીત કર્મચારીઓ કરતા કેટલી હતી 800 ઓછી હતી એટલે અપરિણીત કર્મચારીઓ બરાબર પરિણીત કર્મચારી -800 એ જે રીતે કીધું એ રીતે આપણે મૂકી દો અપરિણીત કર્મચારી કેટલા છે તો કે 1600 x ભાઈ આપણે લખી 1600 x બરાબર પરિણીત કર્મચારી કેટલા છે x અને -800 ઓકે હવે આ 800 રિયા ઈ બરાબરની આ બાજુ લઈ આવી અને x બરાબરની આ બાજુ લઈ જાય તો શું થઈ જશે આ -800 છે તો બરાબરની આ બાજુ આવશે એટલે શું થઈ જશે પ્લસ એટલે 1600 પ્લસ 800 ચાલો બરાબર આ x ના x હવે આ x માઈનસ છે બરાબરની ઓલી બાજુ લઈ જાય તો શું થઈ જશે પ્લસ x ચાલો 1600 પ્લસ 800 એટલે કેટલા થઈ જશે 2400 x પ્લસ x એટલે કેટલા થશે 2x ચાલો હવે બે ગુણાકાર સાથે સંબંધ છે તો બરાબરની આ બાજુ આવે તો શું આવી જાય ભાગાકારમાં તો 2400 ના છેદમાં 2 બરાબર x તેથી x બરાબર કેટલા થાય 2400 ભાગ્યા 2 કરો તો કેટલા થશે 1200 ચાલો તો x બરાબર આપણે શું થયેલું હતું તો કે x બરાબર પરિણીત કર્મચારીની સંખ્યા થઈ હતી તો પરિણીત કર્મચારીની સંખ્યા કેટલી આવી તો કે 1200 હવે સાવ સહેલું થઈ ગયું તો અપરિણીત કર્મચારીની સંખ્યા કેટલી હશે તો કે 1600 માંથી તમે 1200 બાદ કરશો તો વચ્ચે ઈ કોણ આવશે તો કે અપરિણીત કર્મચારીની સંખ્યા આવશે તો 1600 માંથી 1200 બાદ કરો તો કેટલા આવશે 400 તો અહીં આપણે કેટલા લખી નાખી 400 અથવા તમારા સૂત્રની અંદર મૂકવું તો મુકાય 1600 1200 એટલે કેટલા આવી જાય 400 જો ગણતરી કરવી હોય તો ચાલો એટલું થઈ ગયું આપણું પૂરું થઈ ગયું હવે આગળ અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195 છે શું કીધું અપરિણીત સ્ત્રીઓ શું શબ્દ વાપરો અપરિણીત સ્ત્રીઓ તો અપરિણીત અને સ્ત્રી અહીંયા બરાબર અપરિણીત સ્ત્રીઓની સંખ્યા કેટલી 195 ચાલો મળી ગયા 195 હવે આપણે શું કરશે તો કે આ ત્રણ ખાના આપણી પાસે હજી બાકી રહ્યા તો એ કેવી રીતે ફિલઅપ કરવાનું તો એ પણ આપણે કરી દેશે હવે સૌપ્રથમ આ 1680 છે સ્ત્રીઓની સંખ્યા કુલ કેટલી છે 1680 એમાંથી પરિણીત 680 બરોબર તેમાં અપરિણીત સ્ત્રીઓ કેટલી છે 195 તો 680 માંથી 195 બાદ કરો તો વૈધાઈ કેટલા આવશે 485 આ 485 રહ્યા એ પરિણીત સ્ત્રીઓ આવી ગઈ હવે આ કુલ કર્મચારીઓ કેટલા છે અપરિણીત કુલ કર્મચારી કેટલા છે 400 છે એમાંથી સ્ત્રીઓની સંખ્યા કેટલી છે 95 અપરિણીત સ્ત્રીઓ કેટલી છે 95 તો 400 માંથી 195 બાદ કરો તો કેટલા વધશે 205 ઓકે ચાલો હવે કુલ કર્મચારી કેટલા છે 1200 એટલે પરિણીત પૂર્ણ કર્મચારીઓ કેટલા થયા 1200 એમાં પરિણીત સ્ત્રીઓ કેટલી છે 485 તો 1200 માંથી 485 બાદ કરો સ્ત્રીઓ તો વધે કોણ આવશે તો કે પુરુષ આવશે તો 1200 માંથી 485 બાદ થાય તો કેટલા વધશે 715 ચાલો આ આપણો દાખલા નંબર 2 રહ્યો અહીંયા પૂરો થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક નોટ કરી લ્યો તો હોમવર્ક ની અંદર ઉદાહરણ નંબર 19 અને 21 હોમવર્ક ની અંદર ઉદાહરણ નંબર 19 અને 21 વિભાગ E માં દાખલા નંબર 7 વિભાગ E દાખલા નંબર 7 અને વિભાગ D દાખલા નંબર 13 અને 14 વિભાગ D ની અંદર દાખલા નંબર 13 અને 14 ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ હોમવર્ક કરવાનું